તો આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાનું સેવનું શાક. આપણે આલુ સેવનું શાક બનાવવાનું છે, તો તેના માટે આપણે જો બધા મસાલા લઈ લીધા છે અને ખાટી છાશ લઈ લીધી અને એમાં નાખી દીધી છે હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. આપણે મરચું પાવડર થોડુંક વધારે લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં નાખી દઈશું મીઠું. આ બધુંને બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણે એમાં નાખી દઈએ થોડુંક અમથું ધાણા જીરું. અને આપણું જો અહીંયા તેલ આવી ગયું છે. ત્યાર પછી આપણે તેમાં નાખી દઈશું રાઈ, જો રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં નાખી દઈશું હિંગ, અડધી ચમચી હિંગ અને સાથે એમાં નાખી દઈશું લીમડો. અને ત્યાર પછી આપણે તે વઘાર કરી નાખશું છાશનો. તો એકદમ જો આ સરસ મિક્સ થઈ ગયું, હવે એનો આપણે વઘાર કરી નાખશું. અને આને હારી પટ આપણે ઉકળવા દેવાનું છે. જો આ મસ્ત આવું થઈ જાય ને ત્યાર પછી આપણે એમાં નાખી દેવાની છે સેવ. આ લીધી છે મેં આલુ સેવ બાલાજીની. સેવનું એક પેકેટ નાખી દેવાનું અને થોડીક વાર ઉકળવા દેવાનું. એટલે મસ્ત મજાનું ચટપટું તીખું તમતમતું સેવનું શાક બનીને થઈ જાય છે તૈયાર. જો કેટલું મસ્ત લાગે છે. ત્યાર પછી આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા. ધાણા ભાજી આપણે એમાં ઉમેરી દઈશું ને બહુ મસ્ત આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.